આજ રોજ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું છે, એમાં સાથે સાત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગોધરા અને શહેરા નગરપાલિકાની જ્યારે ભવ્યથી ભવ્ય ભારતીય જનતા પાર્ટીનો દરેક મંડળોમાં વિજય થયો છે, ત્યારે સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકશ્રીઓ જ્યારે પંચમહાલ જિલ્લા કાર્યાલય ખાતે આવ્યા છે, ત્યારે દરેક ઉમેદવારોને અને દરેક અમારા સંગઠનના પદાધિકારીઓને, જિલ્લાના મંડળના પદાધિકારીઓને સાંભળીને પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી પક્ષના નેતા દંડકના નામોની ટીમ બનાવીને ઉમેદવારોને સાંભળીને આ સેન્સ પ્રક્રિયામાં એમના મંતવ્ય લઈને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં લઈ જશે અને આખો નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ થવા જઈ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પર પંચમહાલ જિલ્લાના મતદારોએ વિશ્વાસ મૂક્યો એ સૌ મતદારોનો આભાર માની છે. સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વએ જે ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને જેઓને ટિકિટ આપી અને મતદારોએ ભારતીય જનતા પાર્ટીને જે ટેકો કર્યો એ સૌ મતદારોનો અમે આભાર માનીએ છીએ.